સુરત મહાનગરપાલિકા દ્વારા ડોગ્સ ઓનર માટે બનાવાયેલા નવા કાયદાને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરાલય પહોંચેલા ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા રજૂઆત કરાઈ હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડોગ્સ રાખનારા માલિકો માટે નવો કાયદો બનાવાયો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કૂતરા ઘર લેવા અને પાળવા તથા રાખવા બાબતોએ કૂતરા માલિકે પાડોશી સોસાયટી પ્રમુખ સહિત 10 લોકોની સહમતિ રજૂ કરવા જણાવાયું છે, જેને લઈ ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી સુરત દ્વારા વિરોધ કરાયો હતો। સાંભળો શું કહી રહ્યા છે ડોગ્સ ઓનર કમિટીના સભ્યો। મારું નામ આશિષભાઈ ગાંધી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ જિલ્લો સુરત એના બોર્ડ ઓફ ડિરેક્ટર છું। પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અને પ્રાણીઓની કલ્યાણ બાબતની આ સમિતિ કલેક્ટરના પ્રમુખશ્રીના અંડરમાં કામ કરતી હોય છે, જેમાં વિવિધ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ આ સમિતિના સદસ્યો છે। શું રજૂઆત અત્યારે આજે રજૂઆત એવી છે કે ગુજરાત સરકારમાં વર્ષોથી એક રૂલ્સ છે પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનો અને એનો કર ભરવાનો। પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને એનો કર ભરવો જોઈએ, પણ હમણાં સુરત મહાનગરપાલિકાએ પ્રાણીઓના રજીસ્ટ્રેશન કરાવવાનું અને કર ભરવાનું એક બિન બંધારણીય નિયમો ઓફિસમાં બેસીને જાહેર કર્યા છે, જેવા કે નિયમો કે આસપાસના 10 પડોશીઓની સહી લઈ આવી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને પ્રાણીઓ રાખવા કે નહીં રાખવા ઉપર કોઈ પણ જાતના પ્રમાણપત્રો આપવાની કોઈ એમની પાસે સત્તા નથી, છતાં પણ એમને બિન બંધારણીય એમને પ્રમાણપત્રો આપવા પર મજબૂર કરવામાં આવ્યા છે। ભારત સરકારમાં પ્રાણીઓ ઉપર અનુકંપા રાખવાની, પ્રાણીઓનું જતન કરવાની, પ્રાણીઓની સુધારણા કરવાની બંધારણમાં કલમ 51 માં ફરજ આપેલી છે, છતાં પણ કોર્પોરેશન એમ કહે છે માત્ર એક જ પ્રાણી માટે તમારે કામ કરવાનું। ભારતના સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમની અંદર ક્યાંય પણ પ્રાણીઓ માટે સરકારે ન બનાવેલા હોય એવા રૂલ્સ ઉપર સ્ટેમ્પ પેપર એફિડેવિટ નથી કરવાનું, છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ બિન અધિકૃત રીતે સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરાવવા માંગી રહ્યા છે। અમે આ પદ્ધતિનો સરકારમાં જે મંજૂર નથી થયેલી એ પદ્ધતિનો કલેક્ટરશ્રીને ધ્યાને દોરવા, સરકારશ્રીને ધ્યાને દોરવા અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે મનગઢત રીતે પોતાના કાયદાઓ ચલાવી રહ્યા છે એનું સરકારશ્રીને સત્તાવાર ધ્યાન દોરવા માટે આવેલા છીએ।